પણ પોલીસ સામે પૂછપરછમાં એમણે આ વાત સ્વીકારી છે। એનો અર્થ કે એમણે તલવારો લહેરાવીને વિડીયો બનાવ્યો હતો। એ જ વ્યક્તિએ જે ભાજપના કાર્યકર છે, ભાજપના ચિહ્ન પર ચૂંટણી લડ્યા હતા અને હારી ગયા હતા, અને એની હાર પછી બે વસ્તુ એક સાથે વાયરલ થઈ હતી, જેમાંથી એક તો પાણી પુરવઠો બંધ કરવાવાળો મેસેજ, જેની સ્પષ્ટતા ત્યાંના જે તાલુકા પ્રમુખ છે એમણે કરીને આપણે એ સ્પષ્ટતા પણ બતાવી। પણ જ્યારે એ મેસેજ વાયરલ થયો, એની સાથે તલવાર લહેરાવતો વિડીયો વાયરલ થયો, ત્યારે શકીલ મલેકને ન્યૂઝ રૂમે લાઈવમાં પૂછ્યું હતું કે આ તમારા જ મેસેજ છે ને તમારો જ વિડીયો છે? તો એમણે પહેલાં આપણને એવું કહ્યું હતું, એ દર્શકોએ સાંભળ્યું હતું કે ભાઈ કોઈએ એઆઈથી એડિટ કરીને અમારો વિડીયો બનાવેલો છે અથવા વાયરલ કર્યો છે, અમે એમાં કશું નથી કર્યું। પોલીસે જ્યારે બોલાવ્યા ત્યારે એમણે સ્વીકાર્યું કે હા, અમે તલવારો સાથે વિડીયો બનાવ્યો। હવે એનો ઉપયોગ જે હોય તે, તમે રીલ્સ બનાવવા માટે એ વિડીયો બનાવ્યો હતો કે કોઈને ધાક ધમકી માટે કે ગામને ડરાવવા માટે, જે તમારા મનમાં ચાલતું હોય, જેના માટે તમે વિડીયો બનાવ્યો, પણ તમે જાહેરમાં તલવારો લહેરાવી, તમે જાહેરનામાનો ભંગ કર્યો, તમે કાયદો અને વ્યવસ્થાને મજાક બનાવવાની તુચ્છ હરકત કરી। એટલે જ મેં કાલે કહ્યું હતું આ મંચ ઉપરથી કે ગુજરાતની અંદર કાયદો અને વ્યવસ્થાની મજાક નહીં ચાલે, અને પોલીસે કરી બતાવ્યું છે। પોલીસને સલ્યુટ કરવું પડે કે તુરંત જ જેવો આ અહેવાલ પ્રસારિત થયો, જેવા મીડિયાની અંદર એ સમાચાર આવ્યા, પોલીસે એક્શન લીધી, પિતા પુત્રને બોલાવ્યા અને તુરંત જ એમને પૂછપરછ કરી કે ભાઈ તમારો આ વિડીયો કેમ વાયરલ થયો છે। એમણે સ્વીકારવું પડ્યું કે હા, મેં તલવાર સાથે વિડીયો, કેવું હતું ને પોલીસને કે એઆઈથી બનાવ્યો છે વિડીયો, કોઈએ છેડછાડ કરવી છે એવું લખાવું હતું ને તમારે ત્યાં, તમે સ્વીકાર્યું ને કે રીલ્સ માટે બનાવ્યો હતો। એટલે કે તલવારો લઈને જાહેર રસ્તા પર તમે નીકળ્યા હતા, પછી કોઈ ત્યાં ગામનો નાગરિક ડરે તો એનું જવાબદાર કોણ? તમે ગઈકાલે લાઈવમાં માફી પણ માગી કે અમે દિલગીર છીએ જો કોઈને લાગણી દુભાઈ હોય તો, એટલે તમે લાઈવમાં પણ સ્વીકાર કર્યો તમારી ભૂલ છે, તમે પોલીસની સામે પણ સ્વીકાર કર્યો કે તમારી ભૂલ છે, અને પછી બહાના આપો છો કે એઆઈથી એડિટ થયું છે ને કોઈએ છેડછાડ કરી છે। અરે ભાઈ, તમારા વિડીયોમાં છેડછાડ કરીને કોઈને એવોર્ડ લેવો છે શું? તમે આવી હરકત એટલા માટે કરો છો કેમ કે તમને એવું લાગે છે કે ગ્રામીણ ક્ષેત્ર છે, લોકોને આવી રીતે હથિયારો બતાવીશું તો દાબમાં રહેશે, ધાક ધમકીમાં રહેશે, દબાણમાં રહેશે। ભાઈ, આ લોકશાહી છે અને આ ગુજરાત છે। અહીંયા કાયદો વ્યવસ્થાની મજાક બનાવશો તો તમે ગમે તે હોય, તમને લપડાક પડવાની છે। હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો।